અમદાવાદના વટવામાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં યુવાનની હત્યા થઈ। આ કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી। રવિવારે મોડી રાત્રે રિક્ષામાં બેસવા મુદ્દે થયેલી બોલાચાલી હિંસક બની ગઈ। આરોપી કૃષ્ણ ખરે સુલેમાનને રિક્ષાના પાઇપ સાથે અથડાવી તેની ગરદન પકડી, જ્યારે અરુણ ચુનારાએ પણ માર માર્યો। ગંભીર ઇજાથી સુલેમાન બેહોશ થયો અને બાદમાં મોત નીપજ્યું। ઘટના બાદ આરોપીઓ ફરાર થયા, પરંતુ પોલીસે બંનેને ઝડપી પાડી ધરપકડ કરી છે। આ મામલે હત્યાનો ગુનો નોંધાઈ સઘન તપાસ યથાવત છે। 9:30 વાગે એક રિક્ષા ત્યાં પાર્ક કરેલી, જેની અંદર આ લોકોએ બેસવા બાબતે બોલાચાલી કરી અને તાત્કાલિક એ લોકોને જે ગુસ્સો થયેલો હોય 2 જણા એને ઈજા પહોંચાડી અને માથાના ભાગે અને ગળાના ભાગે સામાન્ય બાહ્ય ઈજા દેખાય છે, જે એને હોસ્પિટલ લઈ જતા એ મરણ ગયેલ। હાલ પોલીસે બંને આરોપીને ધરપકડ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે।